મહાવદ એકાદશીના પાવન દિવસે વડોદરાના ચાપડથી પાદરાના ચાંસદ સુધીના 3 કિલોમીટરના 4 લેન રોડનું અંદાજિત ₹13 કરોડ અને 19 લાખના ખર્ચે નિર્માણ થનાર છે, જે માટે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચાંસદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં BAPS સંસ્થાના સંત શ્રી નારાયણચરણ સ્વામી તથા હરિપ્રકાશ સ્વામી સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવેલ મહાનુભાવોએ પ્રસંગો ઉચિત પ્રવચન પણ કર્યું હતું. આવેલ મહાનુભાવોના હસ્તે ચાપડથી ચાંસદના 4 લેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે પાદરા તાલુકાની પાટોદ પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનો પણ આજરોજ ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત પાટોદના સરપંચ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહાનુભાવો દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવેલા મહેમાનોના હસ્તે પાટોદ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ એવા પાદરા તાલુકાના ચાંસદ ગામને વડોદરા મહાનગરથી જોડતો રોડ ચાપડથી ચાંસદ કે જે 4 લેન બનવાનો છે અને અંદાજિત 13 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થશે, જે પાદરા તાલુકાની સુખાકારીમાં ખૂબ જ વધારો કરશે. અને હાલ પ્રગટ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ ચાંસદ ગામે ઘણા ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. તેમના માટે પણ ખૂબ જ મોટી સુવિધા ઊભી થનાર છે. તેનું આજ રોજ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોઢા અને નારાયણચરણ સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. તેમજ પાદરા તાલુકાના પાટોદ ગામે આજે પ્રાથમિક શાળા 1.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીન બનીને તૈયાર થનાર છે, તેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પાદરા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં કુલ 47 શાળાઓ નવીન બનીને તૈયાર થનાર છે અને જે નિયત સમયમાં બનીને તૈયાર થાય છે અને બાળકોને શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેનું આજે પાટોદ ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.